ચકલાસી નગરપાલિકામાં રાજકીય ગરબાઓ. ચકલાસી નગરપાલિકાના સભ્યોનો ભાજપ પ્રમુખ પર આક્ષેપ. ઉપપ્રમુખ અમિત પટેલના પ્રમુખ સામે આક્ષેપ. પ્રમુખ કામકાજમાં સંકલન ન કરતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં પ્રમુખ નિષ્ફળ છે. વિકાસના કાર્યનું આયોજન ન કરતા હોવાનો પણ આરોપ કર્યો છે. તો 22 સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વસનીય દરખાસ્તની મૂકી છે. અવિશ્વસનીય દરખાસ્ત મુદ્દે 26 ઓગસ્ટે થશે ફેસલો. પ્રમુખને સામાન્ય સભા માટે અપાયો હતો સમય. સામાન્ય સભા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. સામાન્ય સભા ન બોલાવાતા ઉપપ્રમુખને ચાર્જ સોંપ્યો છે. સૌની નજર કે 26 તારીખના રહેશે, કારણ કે તમામ નિર્ણય લેવામાં આવશે. પ્રમુખને 15 દિવસની ટાઈમ પીરિયડ આપેલો કે સામાન્ય સભા તમે બોલાવી શકો છો, પણ હમણાં ત્યાં સુધી બોલાવી નથી. એટલે 14/8 એ ચાર્જ મારા પાસે આવ્યો અને 14/8ની એજન્ડા કાઢી અને મારી નોટિસ બજાવી કે સામાન્ય સભા મારે બોલાવી છે. અને સામાન્ય સભા 26/8 અમે 12 વાગે બોલાવી છે. અવિશ્વાસની દરખાસ્ત કે જે કોઈ સાથે સંકલન નથી, કોઈ કામનું આયોજન નથી.